રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ ખંભાળિયામાં 12 તો કલ્યાણપુરમાં 10.5, ભાણાવડમાં 8 અને દ્વારકામાં 5.5 ઇંચ વરસાદથી જળબંબાકાર. કચ્છમાં પણ મેઘાની તોફાની બેટિંગ. મુન્દ્રા અને માંડવીમાં ફાટના 8-8 ઇંચ વરસાદ, તો નખત્રાણામાં 6 અને અબડાસામાં પણ 3 ઇંચ વરસાદ. જામનગર પંથકનું જામજોધપુર 7.5 ઇંચ વરસાદ પડતા જળમગ્ન. લાલપુરમાં 4.5, જામનગરમાં 4 તો કાલાવાડમાં 3 ઇંચ વરસાદથી ભરાયા પાણી. જૂનાગઢના માણાવદરમાં જમાવટ સાથે 5.5 ઇંચ, વંથલીમાં 4, મેંદરડામાં 2.5 તો જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદથી ભરાયા પાણી. પોરબંદરના કુતિયાણામાં ત્રીજા દિવસે સતત મેઘમહેર થતા 5.5 ઇંચ, રાણાવાવમાં 5 ઇંચ તો પોરબંદર શહેરમાં 4 ઇંચ પડ્યો વરસાદ. જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કોરોનાથી મોત, તો રાજ્યમાં નવા રેકોર્ડ બ્રેક. 778 દર્દી સાથે કુલ કેસનો આંકડો 33,636 ને પાર. નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ બુલેટિન. તે પહેલા અગત્યના સમાચારથી શરૂઆત કરીએ. વરસાદની આંકડાકીય વિગતો સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 150 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટતા 12 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં વરસાદ પડ્યો. કલ્યાણપુરમાં 10.5 ઇંચ, ભાણાવડમાં પણ વરસાદ વરસ્યો છે. કચ્છમાં પણ મેઘાની બેટિંગ સાથે માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં 7.5 ઇંચ વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છના મુન્દ્રા, માંડવીમાં પણ 8-8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 6 તાલુકાઓમાં 8 ઇંચથી 12 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકની આ આંકડાકીય વિગતો. 7 તાલુકાઓમાં 4 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 11 તાલુકાઓમાં 2 ઇંચથી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 17 તાલુકાઓમાં 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે. અરુણ, વરસાદની આંકડાકીય વિગતો સામે આવી છે છેલ્લા 24 કલાકની. સોનલ, છેલ્લા 4 દિવસથી જે રીતે ભારે વરસાદ થયો છે અને ગુજરાતમાં જોઈએ તો સમગ્ર તાલુકા એટલે કે સમગ્ર 251 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગઈકાલે સવારે 6 થી કરોડીએ 4 એટલે કે 22 કલાક દરમિયાનના જે આંકડા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયા છે તે મુજબ રાજ્યના 150 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના જ કલ્યાણપુર તાલુકામાં 10.5 ઇંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 8 ઇંચ, કચ્છ જિલ્લાના માંડવીમાં 8 ઇંચ, જામનગર જિલ્લાના જલાલપુરમાં 7.5 ઇંચ, કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 8 ઇંચ, કચ્છ જિલ્લાના નખત્રાણામાં 6, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 6 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 5 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 5 ઇંચ, જામનગરના લાલપુરમાં 5 ઇંચ, પોરબંદર તાલુકામાં 4 ઇંચ વરસાદ થયો છે. સમગ્ર તરીકે જોઈએ તો 6 તાલુકા એવા છે જ્યાં 8 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ 7 તાલુકા જેટલા એવા છે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર તરીકે 11 તાલુકા એવા છે જ્યાં 2 થી 4 ઇંચ વરસાદ થયો છે. 17 તાલુકા એવા છે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 109 તાલુકા સોનલ એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આગામી સમયમાં પણ જોઈએ તો જે રીતે હવામાન વિભાગની હજુ પણ આગાહી છે તે મુજબ 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે કહી શકાય કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં સૌથી મહત્વની વાત એ છે કે આ ચોમાસામાં મહદઅંશે સામાન્ય રીતે જે દર વર્ષે ચોમાસું હોય છે તેમાં દક્ષિણ ગુજરાતને વધુ ઢંઢોળવામાં આવે છે. ત્યાંથી ચોમાસાનો વિધિવત રીતે જોરદાર વરસાદ વરસે છે. આ વખતે સૌરાષ્ટ્રે પહેલ કરી છે અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ આ ભારે વરસાદને પગલે વહીવટીતંત્રને પણ સતર્ક રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. જી અરુણ, આભાર જાણકારી આપવા માટે આપનો. તો છેલ્લા 24 કલાકની આંકડાકીય વિગતો પ્રકાશમાં આવી. ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં 150 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. લાલપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો. આગળ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં આભ ફાટ્યું છે. દ્વારકાના જામ ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આભ ફાટ્યું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, લોકોના હાલ બેહાલ થયા છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મુશળધાર વરસાદ વરસશે. નીચાણવાળા અનેક વિસ્તારો કે જેઓ પાણીમાં ગરકાવ થયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેને જ લઈને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. સતત 3 દિવસથી દેવભૂમિ દ્વારકામાં મેઘમહેર જોવા મળી રહી છે. આભ ફાટ્યું છે, 12 ઇંચ વરસાદ પડ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા કે જ્યાં સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયામાં આભ ફાટ્યું, 12 ઇંચ વરસાદ પડ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા રહીમ ચાકી પાસેથી. રહીમ, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, હાલની શું સ્થિતિ? જી સોનલ, ચોક્કસ જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામ ખંભાળિયામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સમગ્ર જામ ખંભાળિયા પંથક જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને અત્યારે હાલમાં તમામ દરિયાકાંઠાના જે રહેણાંક વિસ્તારોને બી હાઈલાઇટ કરવામાં આવ્યા છે કે પોતાની દરિયાકાંઠાથી પોતે સ્થળાંતર સેફ કરી જગ્યા પર થઈ જાય. અને હાલમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તેમાં જળાશયો આવેલા છે. 15 જળાશય છે, એમાં સાની ડેમમાં જો કામ ચાલી રહ્યું હોય એના સિવાયના 14 જળાશય છે. તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને અમુક તાલુકાના જે ગામના જે તળાવ આવે છે, અમુક તળાવ બી તૂટી ગયેલા તેવા અહેવાલ બી સામે આવેલા છે અને ચારો તરફ તબાહી વરસાદને લીધે થઈ ગયેલી છે. હાલ 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જી રહીમ, જાણકારી આપવા માટે આપનો આભાર. તો ખંભાળિયામાં આભ ફાટ્યું, નીચાણમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો ડેમો પણ ઓવરફ્લો થયા, લોકોના હાલ બેહાલ થયા. અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની પણ ઘટના સર્જાઈ છે. પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. સતત 3જા દિવસે પણ મેઘરાજાની સવારી ખંભાળિયા પહોંચી છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા ઉછલકાઈ રહ્યા છે. એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તો ખંભાળિયામાં 12 મેઘ ખાંગા થયા છે. ભારે વરસાદના પગલે ખંભાળિયામાંથી વહેતી નદી બે કાંઠે થઈ. નદીમાં નવા નીર આવ્યા અને રમણીય દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદ અને નદીમાં નવા નીરને પગલે ખેડૂતો ખુશખુશાલ જણાયા. દેવભૂમિ દ્વારકામાં મેઘો મહેરબાન થયો છે. સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે આહલાદાયક દ્રશ્યો પણ જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકામાં મેઘો મહેરબાન થયો છે. અવિરત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ થયો ઓવરફ્લો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરનો ગાંધવી સ્થિત કોઝવે તૂટી જતા 4 ગામો સંપર્ક વિહોણા થયા. જિલ્લાના દેવરિયા કલ્યાણપુર વચ્ચે આવેલો કોઝવે શ્રેયા સિંધની અને મેઘાકીક ડેમમાંથી પાણી છોડાતા સમગ્ર કોઝવે પાણીમાં ડૂબ્યો. દેવરિયા, ચાથલા, ગાદવી અને ગાંગડી ગામ સંપર્ક વિહોણા થયા. આગળ વાત કરીએ મહત્વના સમાચાર. જામનગરથી. જામનગર પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી જળમગ્ન બન્યું છે જામજોધપુર. જામજોધપુર 7.5 ઇંચ વરસાદ વરસ્યો જામજોધપુરમાં અને બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લાલપુરમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાથી ચોમેરે પાણી જોવા મળી રહ્યું છે. જામનગર શહેરમાં 4 ઇંચ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. એનડીઆરએફની ટીમ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારો કે જ્યાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યાં સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જામનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો. જામજોધપુરમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને લાલપુરમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો.
જ્યાં જુઓ ત્યાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ. બેટમાં જામનગર ફેરવાયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા. જામનગર શહેરમાં 4 ઇંચ વરસાદ પડતા પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં. તો મુશળધાર વરસાદ વરસ્યો છે જામનગર પંથકમાં. જામજોધપુરમાં 7.5 ઇંચ વરસાદ અને આટલા વરસાદથી બેટમાં ફેરવાયું. લાલપુરમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સલમાન પાસેથી. સલમાન, વધુ અપડેટ શું છે આપની પાસે? હાલની શું સ્થિતિ જામનગરમાં? બિલકુલ, જામનગર જિલ્લામાં જે રીતે છેલ્લા 4 દિવસથી જે રીતે મેઘકૃપા વરસી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે જે મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરી લેતા ક્યાંક સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ છે તે નિર્માણ પામી છે. અને ભારે વરસાદના પગલે જે ડેમો છે તે પણ છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી આવ્યા છે. જામનગરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જામનગર પંથકમાં જે રીતે ભારે વરસાદથી જે જળમગ્ન છે તે બન્યું હોય તે રીતે. અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુરમાં 7.5 ઇંચ જેટલો વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ખાબકતા જ બેટમાં જામજોધપુર છે તે ફેરવાઈ ગયું છે. અન્ય લાલપુરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ છે, જેને લઈને લાલપુરમાં ચોમેર પાણીના દ્રશ્યો છે ત્યાં પણ સર્જાયા છે. જામનગર શહેરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. અને જામનગરના રંગમતી અને જે રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થઈ જતા જામનગર શહેર પર જાણે આફત આવી હોય તે રીતે બંને ડેમના પાણી છે તે દરેડ કાલાવડ નાકાના બહારના વિસ્તારો છે, પછી મહાપ્રભુજી બેઠક તેમજ જે નવાગામ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા અને જે લોકો છે તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જે રીતે લાલપુર છે ત્યાં લાલપુર રોડ પરના પણ બંને તરફના માર્ગ છે તે પણ વિસ્તારોમાં પાણી ભર્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરી લેતા હવેની જે સ્થિતિ ક્યાંક ને ક્યાંક ધારણ કરી લેતા જે સ્થિતિ છે તે હવે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ છે તે હાલ નિર્માણ પામી છે. જી સલમાન, જાણકારી આપવા માટે આપનો આભાર. તો જામનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી જળમગ્ન બન્યું છે જામનગર. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આગળ વાત કરીએ જામનગરથી આ સમાચાર. જામનગરમાં મોડી રાત્રે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહાનગરપાલિકા નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના ઘટી છે. પીરભજન મંદિર સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. વાહન ચાલકો અટવાયા. વૃક્ષ ધરાશાયી થતા ફાયરની ટીમ ત્યાં આવી પહોંચી છે. વૃક્ષને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. વૃક્ષને રસ્તા પરથી હટાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી. મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો અને તેના જ કારણે ઝાડ પડવાની પણ ઘટના ઘટી છે. જામનગરના આ દ્રશ્યો કે જ્યાં ઝાડ પડતા લોકોના હાલ બેહાલ થયા છે. મહાનગરપાલિકાની ટીમ આવી પહોંચી છે. વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ મોડી રાતથી જામનગરમાં વરસી રહ્યો છે. તો જામનગરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરોમાં પણ કેડસમાં પાણી ભરાયા. આ દ્રશ્યો બેટ જેવા મેયરના વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો જામનગરના મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે જામનગરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કેડસમાં પાણી ભરાયા. બેટ જેવા દ્રશ્યો આ સર્જાયા છે. જોકે ટુકડી પણ ત્યાં એનડીઆરએફની તૈનાત કરવામાં આવી. જે લોકો ફસાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં તે લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો છે જામનગરમાં. ત્યારે વાઘેરવાડો વિસ્તાર કે ત્યાં પણ પાણી ભરાયું છે. રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી. મેયરનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ કમરસમાં પાણી ભરાયા. તો જામનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને એનડીઆરએફની ટુકડી ત્યાં તૈનાત કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી જામનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને કારણે જામનગરના 8 ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરમાં ભારે વરસાદથી 8 જેટલા ડેમ ઓવરફ્લો થયા. ભારે વરસાદને પગલે જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના
8 જેટલા જળાશયો ઓવરફ્લો થયા. જામનગરની જીવાદોરી સમા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. ખેડૂતો ખુશખુશાલ થયા છે. રંગમતી નાગમતી ડેમના 3 પાટિયા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સાવચેત પણ કરવામાં આવ્યા છે. માહિતીથી જાણકારી આપી લોકોને સચેત કરાયા. તો જામનગરની જીવાદોરી સમા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. અનેક નીચાણવાળા ગામો કે આ લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 8 જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે. જામનગરના 8 જેટલા ડેમ ઓવરફ્લો થયા. ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણી ભરાયું છે, ઓવરફ્લો થયા. જામનગરમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી. બોટના માધ્યમથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને ફૂડ પેકેટનું વિતરણ કરી લોકોની મદદ કરાઈ રહી છે. જામનગરમાં ધોધમાર વરસાદથી 8 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે અને અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યું. જામનગર બાદ હવે વાત કરીએ કચ્છની. તો કચ્છમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. મેઘરાજા અવિરત કચ્છમાં પણ વરસી રહ્યા છે. 12 મેઘ ખાંગા થયા છે કચ્છમાં. ત્યારે મુન્દ્રા માંડવીમાં આભ ફાટતા 8 ઇંચ વરસાદ વરસ્યો છે. મુન્દ્રા માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં પણ 6 ઇંચ વરસાદ પડતા સ્થિતિ વિકટ બની છે. અબડાસામાં 3 ઇંચ વરસાદથી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. મુન્દ્રા માંડવીમાં આભ ફાટતા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. જળબંબાકાર જેવી સ્થિતિ કચ્છમાં 12 મેઘ ખાંગા જેવી સ્થિતિ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નખત્રાણામાં પણ 6 ઇંચ વરસાદ પડતા સ્થિતિ અત્યારે કપરી બની. ફોનલાઈન પર કૌશિક છાયા જોડાયા છે. કૌશિક, કચ્છમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હાલની શું સ્થિતિ? ચોક્કસથી કચ્છમાં 12 મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. મુન્દ્રા માંડવીમાં આભ ફાટતા 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નખત્રાણામાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અબડાસામાં 3 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. માંડવીના મારવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કેરા કુંદનપુરની નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે. અબડાસા તાલુકાનો સણોસર ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થાય તો તે માટે એનડીઆરએફની ટીમ પણ ગોઠવાઈ છે. કચ્છમાં સર્વત્ર વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છે. અંજાર, આદિપુર, ગાંધીધામ, રાપર, ભચાઉ ખાતે પણ મેઘમહેર થઈ છે. ભારે પવનને લઈને કોઈ પણ જગ્યાએ વીજ વાયરો કે વીજ પોલ તૂટવાની શક્યતાને લઈને વીજ તંત્ર પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર કચ્છમાં 10 તાલુકા મથકે વરસાદ કંટ્રોલ રૂમ પણ ઉભા કરી દેવાયા છે. નાની સિંચાઈ અને મધ્યમ સિંચાઈના ડેમોની પરિસ્થિતિ જાણવા માટે સિંચાઈની ટીમ પણ મોનિટરિંગ કરી રહી છે. છેલ્લા 15 દિવસથી સર્વત્ર વરસાદને લઈને આ વર્ષે ખેડૂતોને ડેમમાંથી સિંચાઈના પૂરતા પાણી મળી રહે એક હકીકત છે. ભારે વરસાદથી જ્યાં રસ્તાનું ધોવાણ થયું છે ત્યાં સ્થાનિક પંચાયત અને નગરપાલિકા રાઉન્ડ ધ ક્લોક રિપેરિંગની કામગીરી કરી રહી છે. જી કે વીજળી પડવાની, ઝાડ પડવાની ઘટના ઘટી છે? ચોક્કસથી ગઈકાલે સાંજે મુન્દ્રાના ખારવા ચોકમાં વીજળી પડવાની ઘટના બની હતી. જો કે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો મળ્યા નથી. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો કચ્છમાં 12 મેઘ ખાંગા જેવી સ્થિતિ. મુન્દ્રા માંડવીમાં આભ ફાટતા 8 ઇંચ વરસાદ વરસ્યો છે. વીજળીના દ્રશ્યો, એક વીજળી પડી અને તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. કોઈ જાનહાનિ નથી. લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અબડાસામાં 3 ઇંચ વરસાદથી ભરાયા પાણી. તો કચ્છમાં મુશળધાર વરસાદ વરસ્યો. તો કચ્છના મુન્દ્રામાં સાંબેલાધાર વરસાદ નોંધાયો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. તો કચ્છમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મુન્દ્રામાં પણ પાણી ભરાયા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે પવન તથા ગાજવીજ સાથે મેઘરાજાની સવારી મુન્દ્રા આવી પહોંચી. સાંબેલાધાર વરસાદ વરસ્યો અને રોડ રસ્તાઓમાં પાણી ભરાયા.
કચ્છ બાદ હવે આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. સામેલાધાર વરસાદ જૂનાગઢમાં પણ વરસી રહ્યો છે. મેઘાએ જમાવટ કરી. જૂનાગઢ પંથકમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. માણાવદરમાં મુશળધાર 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વંથલીમાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મેંદરડામાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાયા. જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢમાં ફોન લાઈન પર વૈશાલી કગરાણા જોડાયા છે. વૈશાલી, જૂનાગઢમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. હાલની શું સ્થિતિ? ચોક્કસથી જૂનાગઢની અંદર યથાવત વરસાદ ચાલુ છે. ત્યારે જૂનાગઢ પંથકમાં મેઘની જમાવટ છે. ત્યારે માણાવદરમાં જે 5 ઇંચ છે, વંથલીમાં 4 ઇંચ છે, અને જે મેંદરડા છે તેમાં 2.5 ઇંચ છે, અને જે જૂનાગઢ શહેર છે તેમાં હાલ જે છે 2 ઇંચ વરસાદ પડ્યો છે. અને હાલ પણ વરસાદ છે તે યથાવત ચાલુ છે. જી, જાણકારી આપવા માટે આપનો આભાર. તો જૂનાગઢ પંથકમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. માણાવદરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધીમી ધારનો વરસાદ હજુ પણ યથાવત છે. મંથલીમાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. કેશોદના હાંડલા ગામે મિની વાવાઝોડું ફૂંકાયું. વાયુ વેગે ફૂંકાયેલા પવનમાં અનેક મકાનના નળિયા અને પતરા ઉડી ગયા. જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી. વાવાઝોડાનું જોર ઘટતા સ્થાનિકોએ પોતાના ઘરની છતનું કામ ફરી શરૂ કર્યું હતું. તો તલાટી મંત્રીએ સ્થળ પર જઈને સર્વેની કામગીરી હાથ ધરી. તો ઘટના સ્થળે હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જરૂરિયાતમંદોને સહાયની માંગ કરી રહ્યા છે. ઘરના કામો ફરીથી લોકોએ શરૂ કર્યા. આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે મેઘરાજાની સવારી પોરબંદર આવી પહોંચી છે. પોરબંદર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો. પોરબંદરના કુતિયાણામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાણાવાવમાં 5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. શહેરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે પોરબંદરમાં. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જનજીવનને અસર પહોંચી છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પોરબંદરના કુતિયાણામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાણાવાવમાં 5 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. લોકોના હાલ બેહાલ થયા છે. પોરબંદરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડુંગરમાંથી ઝરણાઓ શરૂ થઈ ગયા છે. બરડા ડુંગરમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ નીચે આવી રહ્યો છે. ત્યારે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. આ દરમિયાન ડુંગરોમાં અદ્ભુત નજારો પણ જોવા મળ્યો. રમણીય દ્રશ્યો પોરબંદરમાં જોવા મળ્યા. બરડા ડુંગરમાંથી નવા નીરની આવક થઈ છે અને અદ્ભુત માહોલ અને અદ્ભુત દ્રશ્યો ત્યાંના. પોરબંદરના બરડા ડુંગરમાંથી નવા નીરની આવક થઈ. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં મેઘમહેર થઈ છે. રાજકોટમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સૌરાષ્ટ્રમાં અવિરત છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં મેઘાએ રમઝટ મચાવી છે. ઉપલેટામાં 4 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થયું છે. 4 ઇંચ વરસાદ પડ્યો છે. ધોરાજીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જામકંડોરણામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોરાજીમાં 2 ઇંચ વરસાદ પડ્યો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ પાણીમાં ગરકાવ થયા હોવાની પણ સમસ્યા. ઉપલેટાના આ દ્રશ્યો. રાજકોટ પંથકના ઉપલેટામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 4 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી. ધ્રુવ, રાજકોટમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જી સોનલ, કહી શકાય કે વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે અત્યારે રાજકોટના જે ઉપલેટામાં 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે. ખાસ તો વાત કરીએ તો ઉપલેટામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી હતી. જે ડેમ જે
ખોલી દેવામાં આવ્યું ત્યાર પછી જે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ઘણા નાના મોટા જે પશુઓ છે તેમને અત્યારે એનાથી અહિત થયા છે અને કહી શકાય કે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો ઉપલેટામાં અત્યારે સામાન્ય પરિસ્થિતિ છે. ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં 2 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે, ત્યારે જામકંડોળાની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રભરમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. કહી શકાય કે હાલની વરસાદની જો પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જે આજ ધીમી ધારની જે વરસાદ અત્યારે જે જગ્યાએ પડે છે ત્યાં ખેડૂતો ખુશ છે અને જ્યાં ભારે વરસાદ જ્યાં પડી રહ્યો છે ત્યાં કહી શકાય કે ખેડૂતો દુઃખી છે, કારણ કે ઘણા એવા જે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ પડ્યો છે તો તેના કારણે ખેડૂતોને ક્ષતિ પહોંચી છે. જે તેમનું પશુધન છે તે પણ કહી શકાય કે તે હાનિથી પહોંચ્યું હતું. જી ધ્રુવ, આભાર જાણકારી આપવા માટે આપનો. તો ધોરાજીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. તો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતો થોડા ચિંતામાં ગરકાવ થયા છે. આગળ વાત કરીએ, રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી, રાજ્યમાં અવિરત વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી વોલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે અતિ ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. જામનગર, જૂનાગઢ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાક અતિ ભારે વરસાદ વરસશે. ભુજ અને ભચાઉમાં પણ અતિ ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. માંડવી અને ગાંધીધામમાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. તો આ તરફ માછીમારોને પણ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવ્યા છે માછીમારોને. જામનગર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આગામી 48 કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. વોલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ. તો આ તરફ જામનગર, જૂનાગઢ, દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં મેઘમહેર થઈ. કાલાવાડ, જામખંભાળિયા, દ્વારકા, જામજોધપુર, રાજકોટ અને સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. જામખંભાળિયામાં મેઘરાજાની સવારી આવી પહોંચી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. દ્વારકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અને સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જામનગરમાં ડેમ ઓવરફ્લો થયો. કાલાવાડના આ દ્રશ્યો, કમરસમાં પાણી ભરાયા. જામજોધપુરમાં પણ વરસાદ વરસ્યો. રંગીલા, રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જો કે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે, પરંતુ જનજીવનને અસર પહોંચી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને પણ સલાહ સૂચનો આપવામાં આવ્યા. આગળ વાત કરીએ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેઘલ નદી, ચોરવાડમાં નવા નીરની આવક થઈ. ઘી નદી 2 કાંઠે વહી રહી છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. નવા નીરની આવક થઈ. વર્તુ ડેમ ભાણાવડમાં આવેલો છે, તેમાં પણ નવા નીરની આવક થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખારા ડેમ કે તેમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. મેઘલ અને ઘી નદી 2 કાંઠે વહી રહી છે. ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.